રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિક લોકોમાં રોષ. તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી. સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં બેનરો લગાડી અને તેમાં પોતાની માંગણીનું લખાણ કરી થાળી વેલણ વગાડી પોતાનો અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. મારું નામ રાઠોડ પ્રિયંકા છે. અમે ધોરાજી શહેરમાં પીપરવાડી વોર્ડ નંબર 8 માં અમે રહીએ છીએ. બાલ મંદિર પાસે આ લોકોએ પ્લોટ વારી લીધો છે. બાળકોને નાતે કોઈ રમતા હોય તો ખાલી ખોટી ગાયરું બોલે છે અને ભણતર રૂપે અમને નડે છે. તો અમે જલ્દી આ ખાલી કરાવો અને છોકરાઓ માટે ગ્રાઉન્ડ એવું બગીચો કે આ તે તમે સાર્વજનિક પ્લોટ વારીને બનાવો તો જલ્દી સારું છે અમારા માટે. કેવી તકલીફ પડે છે? અમને તકલીફ તો બહુ જ પડે છે. અમે કઈક બોલીએ છીએ અમને ગાયરું કાઢે, આ તે ભૂવા ધોણાવે ને ખાલે ખોટું પ્રોગ્રામ કરીને આ તે બધું કરીને છોકરાઓને બીવડાવે છે, ખાલે ખોટું ધમકીઓ આપીને. આ માંગણી ઈ જ છે અમે કે જલ્દી તમે ખાલી કરો અને સાર્વજનિક પ્લોટ વાળા છોકરાઓ માટે કઈક ગ્રાઉન્ડ બનાવો તો બેસ્ટ છે તમારા માટે. મારું નામ જલ્પા વ્યાસ છે. અમે આ ધોરાજી તાલુકામાં પીપરવાડી વોર્ડ નંબર 8 માં ઘણા 40 વર્ષથી નો અમારો રહેવાસ છે. અમે જ્યારે અમારા સાર્વજનિક પ્લોટ અને આંગણવાડી છે ત્યાં અમુક માણસો ઘણા વર્ષોથી રહે છે, તેનો ત્રાસ પણ અમને ઘણો બધો છે. એ લોકો નાના મોટા મંદિર કરી અને ભૂત ભવાડાનું પણ કાર્ય કરે છે અને રાત્રે જ્યારે એના માંસ મટન અને એના પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે સોસાયટીના ઘણા માણસોને તકલીફ થાય છે. અમારી સોસાયટી મોટી છે, 100 થી 150 જેટલા મકાન છે. ત્યારે અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે અમારા હારે માથાકૂટ કરે છે અને અમારે સરકારશ્રીને એટલી જ નિવેદન કરીએ છીએ કે અમને જ્યારે આ ડેમોલેશનનું કામ શરૂ છે તો અમારું આ કાર્ય ઝડપથી કરી દે. પ્રભાબેન જાગાણી, પીપરવાડી વોર્ડ નંબર 8 અને પીપરવાડીમાં ખૂબ એવા નાલાયક માણસો ને એવા છે ને કઈ ભાઈ ખબર નથી પડતી. અને મંદિર અહીંયા છે ને મંદિરમાં એ ભૂવા ભરાડીને બોલાવીને મહિને 15 દીએ અને મેલડીમાંનું મંદિર બનાવ્યું. ત્યાં હારા નરા ખાવાના પીવાના એવા બધા પ્રોગ્રામ કર્યા કરે અને એના મહિલા 12 રિક્ષાયું લઈને અહીંયા જમવા આવે છે. અમારી માંગ એ છે કે એ આ પીપરવાડીનો પ્લોટ ખાલી કરીને અને અમને વૈંડો વારવા દે. એ લોકો વૈંડા વારવા નથી દેતા અને ગાયરું તો બહુ જ બોલે છે ભાઈ. અને જે પાસે રહેતા હોય એને તો બહુ તકલીફ પડે. અમે થોડાક દૂર રહીએ છીએ. પાસે રહેતા હોય એને એ વઘાર પાણી કરે તો સુગંધ તો આવે ને. અમારી માગણી ઈ જ છે કે આ પ્લોટ ખાલી કરી દે સાર્વજનિક નો અને પ્લોટ અને ઈ જ અમારી માગણી છે અને પ્લોટ વારવા દે અને ગાયરું ન બોલે ખાલી વેલા જેમ બને એમ આંગણવાડી ખાલી કરી દે તો મજા આવે. હું કિશોર રાઠોડ, માજી સુધરાઈ સભ્ય, વોર્ડ નંબર 8. આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો. એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી મામલતદારશ્રી, ચીફ ઓફિસરને આપેલા છે, પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી. નગરપાલિકા આવી નોટિસ આપી છે છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી. છતાં આજે અમારે પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો છે ત્યારે આજ ગામની અંદર જે ડિમોલેશન ચાલે છે તે ડિમોલેશન સરકાર એની પ્રસિદ્ધિત કરવા માટે આમ જનતાના અને વેપારીઓને હેરાન કરે છે. તો સોસાયટીની અંદર જો અમારા મતે જો ચૂંટાતા હોય તો સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ છે અને સોસાયટીના ઉપયોગી પ્લોટ છે તો એ પ્લોટને તાત્કાલિક ખાલી કરાવે તેવી અમારી નમ્ર વિનંતી છે. શું તમને તકલીફ પડે છે? તકલીફ એ પડે છે કે અહીંયા બાજુમાં જ આંગણવાડી આવેલી છે, તેમજ નાના મોટા મંદિરો બનાવી અહીંયા ભૂવા ધૂણાવે છે, માંસ મટનના પ્રોગ્રામ થઈ છે અને ખોટે અહીંયા આવરા તત્વોને ભેગા કરી અમારી સાથે કાયમી માટે માથાકૂટું કરે છે. અને એક લગભગ બધું ખંડેર થઈ ગયેલું છે છતાં 1-2 વ્યક્તિઓ રહી અને આખી સોસાયટીને બીવરાવવાનું કામ કરે છે. રાતે અહીંયા ભૂવા ધૂણાવે છે. અમારી માગણી છે એવી છે કે તાત્કાલિક ધોરણે જે ગામમાં ડિમોલેશન હાલે છે તો આ જોઈ અહીંયા તાત્કાલિક આ ડિમોલેશન કરી અમારો સાર્વજનિક પ્લોટ સોસાયટીનો ખાલી કરાવે.